દેવભૂમિ દ્વારકા ખાતે તંત્રનું ડિમોલિશન પૂર્ણ થયું છે। બાલાપર વિસ્તારમાં કબ્રસ્તાન પાસેના દબાણોને હટાવાયા છે। 12 થી વધુ નાના મોટા ધાર્મિક દબાણો તોડી પડાયા છે। ગૌચરની જમીન પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે। 6500 ચોરસ મીટરથી વધુની જમીન ખુલ્લી કરાવવામાં આવી। પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। પોણા 2 કરોડની ગૌચર જમીનો દબાણ મુક્ત કરાઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવો ઝુંબેશ પૂર્ણ થઈ છે। ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આ સમગ્ર વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે। જ્યારે બેટ દ્વારકાના હનુમાન દાંડી રોડ પરના દબાણો દૂર કરાયા છે। દરિયાથી 50 મીટર નજીકના ધાર્મિક દબાણો તોડી પડાયા છે। દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાઈકોર્ટનો સ્ટે પૂર્ણ થતાં ડિમોલિશન કરવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર જે પણ બાંધકામ અને મકાનો છે તેને હાલ તોડવામાં આવી રહ્યા છે। હાઈકોર્ટનો સ્ટે પૂર્ણ થતાં ડિમોલિશન કરવામાં આવ્યું। જે રીતના છેલ્લા ઘણા સમયથી છે કે બેટ દ્વારકાની અંદર ડિમોલેશન છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે જોઈ શકાય છે કે જે દરિયાઈ વિસ્તાર છે કે દરિયાના વિસ્તારની 50 મીટરની દૂરી ઉપર છે કે જ્યાં દબાણો છે તે કરવામાં આવ્યા હતા। જે દૂર દૂર સુધીના જે દેખાઈ રહ્યા છે જે ટાપુ છે કે જેના પર છે તે દબાણો છે તે કરવામાં આવ્યા હતા, તેને છે તે સરકાર દ્વારા છે તે તોડી પાડવામાં આવ્યા છે। હાલ જોઈ શકાય છે કે જે વિસ્તાર છે કે જ્યાં દરગાહનું છે તે નિર્માણ કરવામાં આવ્યું હતું તે છે જે દબાણ હતું તેને છે તે સરકારી તંત્ર દ્વારા છે તે દૂર કરવામાં આવ્યું છે। અને જે વિસ્તાર છે સમગ્ર વિસ્તારનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અને પોલીસ દ્વારા પણ છે તે ક્યાંક ને જે મરીન પોલીસ દ્વારા છે તે પણ છે તે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે ટેકનિકલી સાધનો છે કે જે ડ્રોન વડે પણ છે તે સમગ્ર વિસ્તારની અંદર છે તે ચુસ્ત બંદોબસ્તની રીતે અને જે પેટ્રોલિંગ પણ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જયદીપ લાખાણી, ઝી મીડિયા દ્વારકા।